મિત્રો, સોના ચાંદીના ભાવમાં ગત શુક્રવારે હાહાકાર મચ્યા બાદ આજે સોમવારે પણ બજાર ખુલતાની સાથે જ ઊંધા માથે ગબડી ગઈ સોના અને ચાંદીની બજાર. પરંતુ ત્યારબાદ થયો મોટો ઉલટફેર. તો શું થયું અને અત્યારે શું છે સોના અને ચાંદીના લાઈવ ભાવ અને આગળ એમાં શું કરવું તેની વાત આજે શોર્ટ વિડીયોમાં કરવાની છે. પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ગત શુક્રવારે જે રીતનો કડાકો નોંધાયો હતો સોના ચાંદીના ભાવમાં, ત્યારબાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે અને મહિનાના પણ પ્રથમ દિવસે એટલે કે સોમવારે 2 ફેબ્રુઆરીએ બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીની બજાર ગબડી ગઈ. સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું એક તબક્કે $4,403 સુધી નીચે પહોંચી ગયું. $500ની ઉથલપાથલ જોવા મળી ગઈ છે આજના દિવસમાં, જે ખૂબ જ મોટી કહી શકાય. ચાંદીના ભાવ પણ જે શુક્રવારનો જે લો હતો તેને પણ તોડી અને $71ની સપાટીએ પહોંચી ગયા. આંતરરાષ્ટ્રીય સોનું અને ચાંદી બંને અત્યારે તેના એક મહિનાના સૌથી નીચી સપાટી સુધી પહોંચી અને ફરીથી ઊંચકાઈ ગયા છે. ન્યૂઝની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારે જે ન્યૂઝ ચાલી રહ્યા છે તેમાં એક તો ઈરાન અમેરિકા વચ્ચે જે વાતચીતની તૈયારી થઈ રહી છે તે હજુ વાતચીત થશે કે નહીં તે ફાઇનલ નથી. આમાં પણ કંઈક ઉલટફેર થઈ શકે, પરંતુ 70% જેટલી એવી શક્યતા છે કે ઈરાન અમેરિકા વચ્ચે વાતચીત થઈ જશે અને યુદ્ધ ટળી જશે, જે આપણે અગાઉથી કહેતા આવ્યા છીએ તે રીતે. આગળ જોવાનું રહેશે કે ઈરાન અમેરિકા વચ્ચે શું થાય તે સિવાય ગોલ્ડ સિલ્વર રેશિયો, આપણે અગાઉ પણ ઘણીવાર ગોલ્ડ સિલ્વર રેશિયો વિશે વાત કરી ચૂક્યા છીએ અને કહેલું છે જો ગોલ્ડ સિલ્વર રેશિયો જેટલો નીચો હોય, 60 આસપાસનો ગોલ્ડ સિલ્વર રેશિયો નોર્મલ ગણાય છે, તેનાથી જેટલો નીચો હોય તેટલા ચાંદીના ભાવ ઓવર વેલ્યુડ ગણાય અને જેટલો ઊંચો હોય તેટલા સોનાના ભાવ ઓવર વેલ્યુડ ગણાય. તો આ ગોલ્ડ સિલ્વર રેશિયો જે ગુરુવારે 43 સુધી પહોંચી ગયો હતો, જેને લઈને આ કડાકો બોલ્યો ચાંદીના ભાવમાં. સોનાના ભાવ પણ ઘટ્યા, પરંતુ ચાંદીના ભાવ ખૂબ જ વધારે ઘટ્યા. તેનું એક કારણ આ ગોલ્ડ સિલ્વર રેશિયો પણ હતું. અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ઊંચકાઈ અને લગભગ નોર્મલની નજીક સુધી આવી ગયો છે, એટલે કે 60ની આસપાસ ફરીથી આવી ગયો છે, જે બંને માર્કેટ થોડાક સ્ટેબલ થાય તેના ઉપર ઈશારો કરે છે. જો ગોલ્ડ સિલ્વર રેશિયો ખૂબ વધી જશે તો ફરીથી ચાંદીના ભાવ ઊંચકાઈ જશે, માટે તેના ઉપર આપણે આગળ નજર રાખતા રહેશું. શરૂઆત કરીએ ચાંદીના ભાવથી. તો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. અત્યારે એક મહિનાના જે તળિયે કહી શકાય, એક મહિના પહેલા જે ભાવ હતો આંતરરાષ્ટ્રીય ચાંદીનો $71, ત્યાં સુધી આજે ઘટી અને ચાંદી પહોંચી ગઈ. ભારતીય બજારમાં ચાંદીનો ભાવ, ચાંદી ચોરસા 2,37,000 સુધી બોલાઈ ગયો હતો ખૂબ થોડા સમય માટે. ત્યારબાદ ફરીથી ઝડપથી સુધારો આવ્યો છે અને $10નો ઉછાળો જોવા મળ્યો છે. હાલ ચાંદીનો ભાવ આજે 2 ફેબ્રુઆરીએ બપોરે 4 વાગ્યે $82ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, એટલે કે નીચી સપાટીથી $11નો ઉછાળો. અને ભારતીય બજારમાં વાત કરીએ તો પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ $2,55,000 ફરીથી બોલાઈ ગયો છે. આજે $40,000ની વધઘટ જોવા મળી છે ચાંદીના ભાવમાં. ચાંદીના ભાવમાં આગળ આ ઘટાડો જે છે તે ખૂબ વધુ આગળ ન વધે તેવી શક્યતા વધુ ગણવી. જેમને લોંગ ટર્મ માટે ચાંદી ખરીદવી હોય તેઓ અત્યારે 2-3 ભાગ પાડી અને SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકે ચાંદી ધીમે ધીમે ખરીદી શકે. પરંતુ ચાંદીમાં ભયંકર જોખમ રહેલું છે તે અત્યારે સાબિત થઈ ગયું છે, જે પાછલા 2-3 દિવસમાં આપણે જોયું. અને આ જોયું તે પહેલા પણ આપણે વારંવાર ચેતવ્યા હતા ચાંદીના જોખમ વિશે. તો ચાંદીમાં જે કાંઈ રોકાણ કરવું તે તમારા જોખમે કરવું. સોનાની વાત લઈ લઈએ તો સોનાના ભાવનો ચાર્ટ અત્યારે એક મહિનાનો તમે જોઈ રહ્યા છો. એક મહિનાના તળિયે આજે $4,400 સુધી બોલાઈ ગયું સોનું, જે એક મહિના પહેલા ભાવ હતો તે ફરીથી જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ તેમાં ઝડપથી ઉછાળો પણ જોવા મળ્યો છે અને ધડાધડ $300 સોનું વધી ગયું છે. $500ની મોટી વધઘટ જોવા મળી છે. સોનાના ભાવની વાત કરીએ ભારતીય બજારમાં તો એક તબક્કે 1,47,000 સુધી બોલાઈ ગયો હતો સોનાનો ભાવ, જે હાલ $7,000-8,000ના ઉછાળા સાથે ફરીથી 1,55,000 1,56,000 સુધી આવી ગયો છે. સોનાના ભાવમાં પણ $10,000ની બે તરફી મોટી મૂવમેન્ટ જોવા મળી છે. જે આ કડાકો બોલ્યો તે અપેક્ષા કરતા થોડો વધારે હતો સોનાના ભાવમાં. હવે સ્ટેબલ થશે માર્કેટ ધીમે ધીમે અને અહીંથી વધુ નીચે જાય તેવી શક્યતા ઘટતી જશે. જે આપણે અગાઉ કહ્યું હતું સોનાના ભાવ માટે, તે હજુ પણ કહીએ છીએ કે સોનામાં ખરીદી કરવાનો આ ટાઈમ ગણી શકાય.
ભલે એક સાથે તમે ખરીદી ના કરો, એક સાથે બધા રૂપિયા ન નાખી દો, તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમારા બજેટના કટકા કરી અને ધીમે ધીમે ખરીદી કરતું જવાય. અહીંથી દરેક ઘટાડે થોડી થોડી ખરીદી કરાય. લાંબા ગાળા માટે જ આ ખરીદીની સલાહ છે, શોર્ટ ટર્મ માટે નથી. શોર્ટ ટર્મમાં મોટી વધઘટ જોવા મળી શકે. લાંબા ગાળા માટે 2 થી 3 વર્ષ માટે સોનું હજુ પણ ખરીદી શકાય. જેપી મોર્ગન જે અગ્રણી એનાલિસ્ટ ફર્મ છે, તેણે આજે જ તેનો જે ટાર્ગેટ છે 2026 ના અંત સુધીનો સોનાનો તે વધારીને $6,300 કરી નાખ્યો છે. એટલે કે અહીંથી લગભગ $1,800 ની તેજી જેપી મોર્ગન જોઈ રહ્યું છે. જેથી લાંબા ગાળા માટે સોનું હજુ પણ મજબૂત જ ગણવું અને રોકાણ કરવા માટેની અહીંથી આપણે વાત કરી રહ્યા છીએ. એ સિવાય અગાઉ કહ્યા મુજબ તમારે જે કાંઈ રોકાણ કરવું હોય તે તમારા જોખમે તમારા જે એનાલિસ્ટ હોય, ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, તેને પૂછીને કરવું. અહીંથી આપણે કોઈ સલાહ એવી આપતા નથી. આગળ પણ સોના ચાંદીના ભાવની આ રીતની અપડેટ આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.